નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે 24 જુલાઈના રોજ ભારતીય શેર બજાર ખુલે એ પહેલા તમારા પોર્ટફોલિયોને આજના ટ્રેડિંગને અસર કરતી 5 મોટી અને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ જાણી લેવી જરૂરી છે. ગઈકાલે મોડી રાત્રે અમેરિકાથી આવેલા એક મોટા નિર્ણયથી લઈ અને ગઈકાલે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામો સુધી બજારમાં આજે મોટો હલચલ થવાના સંકેત છે. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ સૌથી મોટા અને ચોંકાવનારા સમાચારથી કે અમેરિકાથી આવી રહ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ ઉપર યુએસટીઆર દ્વારા ટ્રેડ એક્ટ 1974ની સેક્શન 301 હેઠળ તપાસ કર્યા બાદ ભારત સહિત વિશ્વના 60 દેશો ઉપર 10%નો નવો ટેરિફ એટલે કે આયાત શુલ્ક લાદવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે આ દેશો ગેરકાયદેસર કે મજબૂરીમાં કરાવવામાં આવતી મજૂરી એટલે કે ફોર્સ્ડ લેબર રોકવામાં નિષ્ફળ રહ્યા છે. જો કે કાચા માલ અને અત્યાવશ્યક વસ્તુઓમાં છૂટછાટ મળશે છતાં પણ ભારતમાંથી અમેરિકા માલ નિકાસ કરતી કંપનીઓને આઈટી સેક્ટર ઉપર આજે તેની સીધી મનોવૈજ્ઞાનિક અસર જોવા મળી શકે છે. બીજી વાત કરીએ તો ગઈકાલે 23 જુલાઈના રોજ સાંજ સુધીમાં જાહેર થયેલા Q1 નાણાકીય પરિણામોની વાત કરીએ તો આઈટી ક્ષેત્રની દિલધડક કંપની ઇન્ફોસિસ અને એરલાઇન ક્ષેત્રની ઇન્ડિગોના પરિણામો બજારના અંદાજ કરતાં થોડા નબળા રહ્યા છે. ઇન્ફોસિસના પરિણામો નબળા રહેતા આજે નિફ્ટી આઈટી ઉપર થોડું દબાણ રહી શકે છે, જ્યારે ઇન્ડિગોના પરિણામોના કારણે એવિએશન સ્ટોકમાં આજે સેલ ઓફ કે નરમાઈ જોવા મળી શકે છે. જો તમે આજે આ સ્ટોકમાં ટ્રેડિંગ કરતા હો તો આજે ખાસ સાવચેત રહેજો. જોકે પરિણામો દરેક જગ્યાએ નિરાશા નથી. ઓટો એન્જિનિયરિંગ સેક્ટરની જાણીતી કંપની સોના બીએલડબલ્યુએ બજારની અપેક્ષા કરતાં ખૂબ જ શાનદાર દેખાવ કર્યો છે. આ સિવાય કેમિકલ અને પેપર સેક્ટરમાં ગુજરાત અલ્કાલી, ફાઇનોટેક્સ કેમ અને બાલુ પેપરના ત્રિમાસિક આંકડા અદ્ભુત આવ્યા છે. પરિણામે આજે ઓપનિંગ સાથે જ આ તમામ શેરોમાં ભારે બાઇંગ ઇન્ટરેસ્ટ અને મોટો ઉછાળો જોવા મળી શકે છે. હવે વાત કરીએ એવી કંપનીઓ કે જેમના પરિણામો ત્રિમાસિક અને વાર્ષિક સ્તરે મોટો તફાવત છે. પ્રથમ છે સાયન્ટ ઓરિયન્ટ સિમેન્ટ અને કેલ્ટોન ટેકના પરિણામો છેલ્લા ક્વાર્ટરની તુલનાએ સુધર્યા છે, પરંતુ ગયા વર્ષ કરતાં નબળા છે. સામે આઈએક્સ અને રૂટ મોબાઈલે ગયા વર્ષે સરખામણીએ સારો નફો દર્શાવ્યો છે, પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગતિ ધીમી રહી છે. જ્યારે થાઇરોકેરના આંકડા ફ્લેટ ટુ પોઝિટિવ છે અને મિશોમાં ખોટ ચાલુ રહી છે, એટલે આજે બધા શેરોમાં સ્ટોક સ્પેસિફિક ભારે હલચલ જોવા મળી શકે છે. અને છેલ્લે આજના આઈપીઓની લિસ્ટિંગની વાત કરીએ તો આજે મેઇન બોર્ડ ઉપર કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક લિમિટેડના આઈપીઓનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. 424ના ઇસ્યુ પ્રાઇસ સામે હાલના માર્કેટ સેન્ટિમેન્ટ મુજબ 460થી 475ની આસપાસ, એટલે કે લગભગ 8%થી 12%ના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થવાની પૂરેપૂરી સંભાવના છે. જે પણ મિત્રોને આઈપીઓ એલોટમેન્ટ મળ્યું છે તેમને અમારી તરફથી માર્કેટ બુલેટિન તરફથી ખૂબ ખૂબ અભિનંદન. તો વાત કરીએ આજે આપણે મહત્વના અપડેટની. આપણે ખાસ નોંધ લેજો કે આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી માત્ર શૈક્ષણિક અને સમાચાર હેતુ માટે છે. આ કોઈ પણ શેર ખરીદવા, વેચવા કે રોકાણ કરવાની સીધી કે આડકતરી સલાહ નથી. શેર બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. કોઈ પણ નાણાકીય રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. તો મિત્રો, આજના બજાર ઓપનિંગ માટે આ હતા 5 સૌથી મોટા પોઈન્ટ. શેરબજારની આવી તાજી અને સચોટ માહિતી માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. અને આ વિડીયોમાં તમારા ટ્રેડર મિત્રો અને ઇન્વેસ્ટર મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. આભાર, જોડાયેલા રહેજો. અને આઈપીઓ વિશે કે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર, જોડાયેલા રહેજો.